ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડર ઉપર તકેદારી વધારાઈ છે। ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ તેજ કરાઈ છે। ચૂંટણી સમયે થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચે વિશેષ તકેદારી રાખી છે, જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે। અગાઉ 1 કરોડ ઉપરાંતની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી અને છેલ્લા 2 દિવસમાં 4 પ્રોહિબિશનના કેસ નોંધવામાં આવ્યા છે। તો પોલીસે કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે। જિલ્લાની 7થી પણ વધુ આંતરરાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા તપાસ ચુસ્ત બનાવાઈ છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની જે આંતરરાજ્ય બોર્ડરો છે ગુજરાત રાજસ્થાનની તે એલર્ટ ઉપર રાખવામાં આવી છે। ખાસ કરીને દ્રશ્ય તમને બતાવી દઈશ કે શામળાજી ચેકપોસ્ટ છે રતનપુર, ત્યાં આપણે ઉપસ્થિત છે હાલ, અને આ સહિત જે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર જે ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટો હાલ જે પ્રકારે એલર્ટ ઉપર રાખવામાં આવી છે, બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારે અગાઉ અહીંથી 15 દિવસ પહેલા 1 કરોડ જેટલી રોકડ રકમ ઝડપાઈ, જેના 2 દિવસમાં 4થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયા છે। તેવા સંજોગોમાં જે છુપું ખાનું બનાવી ગુપ્ત ખાનામાં દારૂ અહીં લાવવામાં આવતું હોય છે ગુજરાતમાં, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે। ઉંડવા બોર્ડર હોય, જે પ્રકાર જગાબોર બોર્ડર હોય, બોબી માતા બોર્ડર હોય, સામે જોઈ શકો છો કે રાજસ્થાનની બોર્ડર વિસ્તાર જોઈ શકાય છે। ગુજરાત રાજસ્થાનનો જે છેલ્લો ચેક પોઈન્ટ છે તે જોઈ શકાય છે। આ સંજોગોમાં પોલીસ દ્વારા જે પ્રકારે ગુજરાતમાં જે દારૂ લાવવામાં આવતો હોય છે, રોકડ લાવવામાં આવતો, તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથે જ રાજ્યની જે સ્ટેટ જે તાલુકા વચ્ચેની પોલીસની જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને ખાસ કરીને તમામ જગ્યાએ સઘન તપાસ સાથે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। દ્વારકામાં બાઇક કાર વચ્ચે અકસ્માત, 2ના મોત થયા છે। રોંગ સાઈડમાં આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી છે। કારની અડફેટે 2 બાઇક સવાર શિક્ષકોના મોત થયા છે। તો લાંબા દાને વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 2 શિક્ષકોના અકસ્માતમાં મોત થયા। દાને વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર આરંભડિયા અને શિક્ષક ભરત બંધિયાનું અકસ્માતમાં મોત થયું છે। રાજકોટના ગોંડલના નવા માર્કેટયાર્ડ પાસે અજાણ્યો પુરુષ વીજ પોલ ઉપર ચડી જતા ભારે દોડધામ મચી ગઈ। શિવ હોટેલ પાસે હેવી લાઇન વીજ પોલ ઉપર માનસિક અસ્થિર જેવો લાગતો યુવક ચડી જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા। અજાણ્યો યુવક વીજ પોલ ઉપર ચડી જતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો। પીજીવીસીએલના કર્મચારીઓ, પોલીસ, પાલિકાના ફાયરનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો। જૂનાગઢમાં સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપનો શિકાર બન્યો છે। જૂનાગઢની યુવતીએ રાજકોટના યુવકના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી। ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે અને યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। યુવતી યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટો અને વિડીયો લઈ લીધા હતા અને પૈસાની માંગણી કરી હતી। યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન પણ કર્યું। આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી પણ લઈ લીધી અને પોલીસે હિના વાઢેર, નરસિંહ ઠોમર, રાહુલ પરમાર, હિના વિરડિયાની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે। મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા। અમદાવાદમાં આયુર્વેદ દવાના નામે છેતરપિંડી કરનારા 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ સોશિયલ મીડિયા સહિતની સાઇટ પરથી ડેટા એકત્રિત કરી લોકોને ખોટી નોટિસ આપી અને પૈસા પડાવતા। બંને આરોપીમાંથી અજય વર્મા યુપીનો રહેવાસી મુખ્ય આરોપી છે, જ્યારે કે બીજા આરોપીનું નામ હિમાંશુ પરમાર છે। આરોપીઓએ ફરિયાદીને સાયબર ક્રાઇમના પીએસઆઈ તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે આયુર્વેદિક કંપનીનું પાર્સલ પાછું મોકલાવતા કંપનીએ ફરિયાદ નોંધાવી છે અને એટલા માટે તમને નોટિસ મોકલવામાં આવી છે। ત્યારબાદ આરોપીઓએ સમાધાન માટે 30,000 માંગ્યા હતા, પરંતુ ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં તપાસ કરતા આ નામનો કોઈ પોલીસકર્મી મળી ન આવતા પોલીસને જાણ કરાઈ। પોલીસ તપાસમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 13 લોકો સાથે છેતરપિંડી કરી અને કુલ
4 લાખથી વધુની રકમ વસૂલી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. થોડા દિવસો પહેલાં એક અનનોન નંબરથી ફોન આવે છે એમને, અને જે વ્યક્તિ પોતાની ઓળખ ગાંધીનગર સાયબર ક્રાઇમમાં હેમંતસિંહ પીએસઆઈ તરીકેની આપે છે, અને ફરિયાદીને એવું જણાવે છે કે આપે એક અર્બન મેટ્રો કંપનીમાંથી જે દવાનો ઓર્ડર કરેલો હતો એ રિજેક્ટ કરેલો છે, અને પછી એમના ખરાબ રિવ્યૂ આપેલા છે. તો એ બાબતે જે અર્બન મેટ્રો કંપનીએ આપની વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ કરી છે, અને એ બાબતની પછી ફરિયાદીને એક ફેક નોટિસ આપે છે. ફરિયાદીએ આ બાબતે અહીંયા સાયબર ક્રાઇમમાં તપાસ કરતા આવું કોઈ પીએસઆઈ જણાઈ ન આવેલ, એટલે એમને મતલબ ફ્રોડસ્ટર હોવાનું જણાતા એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસના આધારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીશું નાડુ વેકેશનનો પરિપત્ર સ્થગિત રાખવા નિર્ણય લેવાયો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર સ્થગિત કર્યો છે. નવો પરિપત્ર ઇસ્યુ કરી જૂનો પરિપત્ર રદ કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળામાં વેકેશન 6 મેથી 9 જૂન સુધી જાહેર કરવામાં આવ્યું હતું. જો કે અગમ્ય કારણોસર આ પરિપત્રને સ્થગિત કરવામાં આવ્યો છે, અને હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે. તો હવે કઈ તારીખ હશે એ અંગે વધુ ફોડ પાડવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે હવે નવો પરિપત્ર આવશે ત્યારે ખ્યાલ આવશે એ તારીખો વિશે. પરંતુ જૂનો જે પરિપત્ર હતો, ગઈકાલે સાંજે આ સમાચાર આવ્યા હતા, તેને હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. સ્થગિત રાખવા માટે નિર્ણય લેવાયો છે. તો શિક્ષણ વિભાગે પરિપત્ર સ્થગિત કર્યો છે. 6 મેથી 9 જૂન સુધી જેમાં રજાનું કહેવાયું હતું તે પરિપત્ર હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. નવી તારીખોની જાહેરાત થશે. તો નવો પરિપત્ર ઇસ્યુ કરી જૂનો પરિપત્ર રદ કર્યો છે, પરંતુ તારીખ કઈ છે એ અંગે હજુ ફોડ પાડવામાં નથી આવ્યો. તો હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે. એક તરફ આ ચૂંટણીનો આ સમય છે, અને ચૂંટણીના સમયે જ આ જે રજા માટે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પરિપત્ર જે ઇસ્યુ કરવામાં આવ્યો હતો, તો ત્યારબાદ હવે કહેવામાં આવ્યું છે કે નવું પરિપત્ર આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, પહેલા પરિપત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ જાહેર કરવામાં આવે છે વેકેશન ની તારીખો, પરંતુ હવે તેને સ્થગિત કરવામાં આવે છે. તો નવો પરિપત્ર હવે ક્યાં સુધી આવી શકે છે, અને આ પાછળનું કોઈ કારણ? નવો પરિપત્ર પણ 1 થી 2 દિવસમાં આવી શકે છે, અને આની પાછળનું કારણ એ લાગે છે કે 7મી મે જ્યારે ગુજરાતમાં મતદાન છે ત્યારે આ મતદાન સમયે સ્વાભાવિકપણે જે સ્કૂલ અને કોલેજોમાં મતદાન મથકો ઉભા કરાતા હોય છે, જેને લઈને એક વખત તારીખ જાહેર કરતી હતી, પરંતુ ભૂલ ધ્યાનમાં આવતા હવે મને લાગે છે કે એ પ્રકારની ડેટ આપે જેમાં સ્કૂલ અને કોલેજીસ ખાલી અવેલેબલ મળી રહે તંત્રને, અને એટલા માટે જ આ વેકેશનની તારીખોમાં ફેરફાર થયો હોવાની સંભાવના છે. જી ગીતા, આપનો આભાર.